સમગ્ર ગુજરાતમાં જે પાટીદાર આંદોલન વખતે જે કેસ થયા હતા, જે પાછા ખેંચવાનો જે નિર્ણય આવ્યો છે, શું કહેશો? આજે સવારમાં એક ટ્વીટના માધ્યમથી ખબર પડી કે ગુજરાતની અંદર પાટીદાર સમાજના 14 કેસો જે હતા એ પાછા ખેંચવાનું સરકાર આયોજન કરી રહી છે. પછી મેં માનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પર અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ જોડે વાત થઈ. એ પ્રકારે 14 કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા, 14 કેસો પાછા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે. હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને અને સમાજના યુવાનોને રાહત થશે. આંદોલન દરમિયાન ઘણો બધો સંઘર્ષ લોકોએ કર્યો ને એના કારણે રાજ્યમાં અને દેશમાં 10% EWS હોય, બિન અનામત આયોગ નિગમ હોય, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય, આ ખૂબ લાભ મળ્યો છે. પણ પુનઃ હું માન્ય સરકારનો અને વિશેષ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો અને ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ અને રાજ્યના મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હું સમગ્ર સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે જીવાપુરા ખાતે ભવ્ય દિવ્ય કાર્યક્રમ કયા કયા મહેમાનો આવ્યા હતા અને શિલાન્યાસ થયો? આજે વિશેષ આનંદની વાત એ છે કે આપણા એ વિરમગામ વિધાનસભાના દેત્રોજ તાલુકાના જીવાપુરાના પાદરે ભગવાન શિવ ગોરક્ષનાથનું ભવ્ય મંદિરનો શિલાન્યાસ થયો છે. આવા શુભ પ્રસંગે આપણી દેત્રોજની પવિત્ર ભૂમિને વધુ પવિત્ર બનાવવા માટે શંકરાચાર્ય શારદાપીઠથી વિશેષ પધાર્યા હતા. એમના આશીર્વાદે એમના હસ્તે શિલાન્યાસ થયો છે. સાથે જ ગોરક્ષનાથ પીઠ જે નાથ સંપ્રદાયનું ખૂબ મોટું વિશાળ પીઠ છે, ત્યાંથી યોગી બાલકનાથ બાપુ પણ વિશેષ અહીંયા પધાર્યા છે. અને યોગી બાલકનાથ બાપુ રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ છે. સાથે જ મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય કંકેશ્વરી દેવીના પરમ મુખે આપણને અહીંયા રસપાન પણ મળી રહ્યું છે. એટલે ખૂબ અનેક સાધુ સંતો, દરેક સમાજના સાધુ સંતો, દરેક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો આ ભવ્ય શિલાન્યાસમાં અહીંયા પધાર્યા હતા અને વિરમગામની ભૂમિને અને આ દેત્રોજની ભૂમિને પવિત્ર બનાવી છે.